વડોદરામાં આડેધડ ખોદકામથી લોકો હેરાન પરેશાન. વડોદરા ઉંડેરામાં છેલ્લા 6 મહિનાની પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું છે. ગોકળ ગતિએ ચાલતી આ કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પાણીની લાઇનને લઈને ઠેર ઠેર ખાડા ખોદી દેવાયા છે, જેથી 25 સોસાયટીઓના રહીશોને હેરાનગતિ થઈ રહી છે. લોકોની શાળાએ બાળકોને લાવવા લઈ જવામાં તકલીફ પડી રહી છે, તો મેડિકલ ઇમરજન્સી સમયે ગંભીર સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે. એમ્બ્યુલન્સ, શબવાહિની અને ફાયરની ગાડીઓને પણ અહીંથી નીકળવામાં મુશ્કેલી સર્જાય છે, જેથી સ્થાનિકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. વહેલી તકે કામગીરી પૂર્ણ નહીં થાય તો ખાડાઓ પાસે બેસી ધરણા કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે. રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, પરંતુ નવા વર્ષથી ઠંડીથી થોડી રાહત મળશે. રાજ્યમાં કાતલ ઠંડીનો કહેર યથાવત છે. કડકડતી ઠંડીના કારણે ગુજરાતીઓ ઠૂઠવાઈ ગયા છે. ઠંડીએ ગાભા કાઢી નાખતા ગુજરાત જાણે કાશ્મીર બની ગયું છે. મંગળવારે પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાપરમાં સૌથી વધુ 5.2 ડિગ્રી ઠંડી પડી, નલિયામાં 6 ડિગ્રી, થરાદમાં 7.7 ડિગ્રી, અંબાજી મંદિર ખાતે 8.7 ડિગ્રી તાપમાન, રાધનપુરમાં 9 ડિગ્રી, ભુજમાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી, રાજકોટ 11.4 ડિગ્રી, ગાંધીનગર 11.5 ડિગ્રી અને અમદાવાદમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું. જોકે નવા વર્ષથી ઠંડીમાં ઘટાડાની શરૂઆત થશે. નવા વર્ષથી લોકોને ઠંડીથી રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યભરમાં તાપમાનની 2 થી 3 ડિગ્રી થશે વધારો. ઈસ્ટ લિસ્ટ WDની અસરને કારણે તાપમાન વધશે. જો કે 4-5 દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો વધશે. 5 દિવસ બાદ તાપમાનમાં ફરી ઘટાડો થશે. વ્યારાના ખેડૂતને DAP ખાતરના વેપારીએ આપ્યો દગો, બેગમાં રેતી કાંકરા મળી આવ્યા. ભાવનગર બાદ વ્યારાના ખેડૂત સાથે ખાતરમાં દગો થયો છે. પથ્થરવાળું ખાતર પધરાવી દીધું છે. વ્યારાના બેડકુવા નજીકના ગામના ખેડૂતે વ્યારાના સદગુરુ એગ્રોમાંથી DAP ખાતર ખરીદ્યું હતું. ઘરે લઈને બેગ ખોલતા ખાતરની બદલે પથ્થર નીકળ્યા હતા. ખાતરમાં રેતી અને કાંકરા મળી આવતા ખેડૂત ડઘાઈ ગયો હતો. તુરંત સદગુરુ એગ્રો ખાતે લઈને આવ્યો હતો. ખાતર રેતી અને કાંકરાયુક્ત હોવાનો આક્ષેપ કર્યો. એગ્રો સંચાલક સામે ભેળસેળવાળું ખાતર વેચવાનો આક્ષેપ કર્યો. હોબાળો મચાવ્યો. અધિકારીઓ સાથે મિલીભગતમાં ભેળસેળવાળું ખાતર પધરાવ્યું હોવાનો દાવો કર્યો, જેની સામે એગ્રો સંચાલકે ખાતરમાં કાંકરાને ફોસ્ફરસ હોવાનું કહી લૂલો બચાવ કર્યો. ઊંઝામાં વરિયાળી બાદ જીરુના થયા ઢગલા. ઊંઝા યાર્ડમાં ગઈકાલે વરિયાળીના ઢગલા થયા બાદ હવે જીરુના ઢગલા થયા છે. ઊંઝા યાર્ડમાં જીરુની પ્રતિદિન આવક વધી રહી છે. મંગળવારે 7,000 થી 8,000 બોરીની આવક નોંધાઈ છે. એક્સપોર્ટ ક્વોલિટીવાળા જીરાના મણના ભાવ 4500 થી 4800 બોલાઈ રહ્યા છે. જોકે રાજસ્થાનમાં ગત વર્ષ જેટલું જ વાવેતર થયાનો અંદાજ છે, તો આ તરફ ગુજરાતમાં ગત વર્ષ કરતાં ઓછું વાવેતર થયાનો અંદાજ છે. હાલ જે ભાવ ચાલી રહ્યા છે તે મુજબ એક્સપોર્ટ સારું રહેવાનો અંદાજ છે. સાથે જ સ્થાનિક વેપાર પણ સારો રહેશે. જામખંભાળિયા યાર્ડ મગફળીથી જામ થઈ ગયું. દ્વારકાનું જામખંભાળિયા યાર્ડ મગફળીથી જામ થઈ ગયું છે. ખંભાળિયા માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થતાં જગ્યા ખૂટી પડી. દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધતા નવી આવક બંધ કરાઈ. યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થતાં નિર્ણય લેવાયો. માર્કેટ યાર્ડમાં 30,000 કટ્ટા મગફળીની આવક હોવાથી અને મગફળીની પેન્ડિંગ હોય મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય કરાયો છે. તારીખ 31 ડિસેમ્બરથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક હંગામી ધોરણે બંધ કરાઈ છે. અમદાવાદવાસીઓ ફ્લાવર શો માટે થઈ જજો તૈયાર, 15 લાખ રૂપિયા જમાવશે આકર્ષણ. અમદાવાદવાસીઓ દર વર્ષની માફક આ વખતે પણ અદ્ભુત, અવિશ્વસનીય, અતુલ્ય ફ્લાવર શો નિહાળવા થઈ જજો તૈયાર. અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શોને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફ્લાવર શો યોજાશે. આ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શોની તૈયારી આરંભી દેવાઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર પર ફ્લાવર શો યોજાશે. ચાલુ વર્ષે સ્કલ્પચરની સંખ્યા વધારવામાં આવી છે. ફ્લાવર શોમાં 61 સ્કલ્પચર કરવામાં આવ્યા છે, તો દેશ વિદેશના 15 લાખ રૂપિયાઓથી ફ્લાવર શો તૈયાર કરાશે. જેમાં કીર્તિ સ્તંભની પ્રતિકૃતિ, 3 એન્ટ્રન્સ વોલની પ્રતિકૃતિ, આર્ચીસની પ્રતિકૃતિ, કેનોપીની પ્રતિકૃતિ, કેનિયન વોલની પ્રતિકૃતિ, ગરબા કરતી મહિલાઓની પ્રતિકૃતિ, હયાત મોરના સ્ટ્રક્ચર વગેરે જોવા મળશે. તો પિટુનિયા, ડાયન્થસ, ક્રિસ્થિમ્મા, સેવંતી, વિમ્કા, કજેનિયા, એમરન્સ, લીલી વગેરે પ્રકારના કુલ 15 લાખથી વધુ ફૂલ છોડના રૂપા પ્રદર્શિત કરવામાં આવનાર છે. ઉપરાંત આ વખતે સવિશેષ 30 થી વધુ એક્ઝોટિક વિદેશી ફૂલોની જાતો પણ લોકો નિહાળી શકે તે માટે પ્રદર્શિત કરવામાં આવનાર છે. ફ્લાવર શોનો ખર્ચ પણ 8 થી 10 કરોડ વધવાનો છે. સોલરના જોરશોરથી પ્રચાર વચ્ચે એમસીએ ખાનગી કંપનીને ભર્યું 360 કરોડનું વીજ બિલ.
એક તરફ ઘરે ઘરે સોલાર સિસ્ટમ લગાવી વીજ બિલ બચાવવાની જાહેરાત કરવામાં આવે છે. જોરશોરથી સોલાર સિસ્ટમ લગાવવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. સરકાર લોકોને સોલાર સિસ્ટમ નાખવા આહવાન કરી રહી છે, ત્યારે એએમસી સરકારના આહવાનની અવગણના કરી રહી છે. એએમસીની પ્રોપર્ટીના વીજ બિલ જ 360 કરોડ રૂપિયા અપાયાનો વિપક્ષે ચોંકાવનારો દાવો કર્યો છે. એએમસી કરોડ રૂપિયાના વીજ બિલ પેટે ખાનગી કંપનીને ચૂકવી રહી છે રકમ. એએમસી હસ્તક ઝોનલ ઓફિસ, સબ ઝોનલ ઓફિસ, હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર સહિત અનેક ઓફિસ કાર્યરત છે, જેના લાઇટ બિલ પાછળ ખાનગી કંપનીને દર વર્ષે 360 કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવે છે. દર વર્ષે એએમસીના બજેટમાં વિવિધ કચેરીનું બિલ ઘટાડવાની વાતો કરવામાં આવે છે, પરંતુ આ વાતો વર્ષના અંતે પોકળ સાબિત થાય છે. તો એએમસીએ સ્પષ્ટતા કરી કે હાલ 40 બિલ્ડિંગમાં સોલાર સિસ્ટમ કાર્યરત છે. હજુ 58 મિલકતમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાની કામગીરી પૂર્ણતાને આરે છે. વર્ષ 2017 સુધીમાં 0% બિલના લક્ષ્યાંક સાથે એએમસી કામગીરી કરી રહ્યું છે. એએમસીએ અનેક બિલ્ડિંગમાં સોલાર સિસ્ટમ લગાવી તિજોરી પર અનેક ગણું ભારણ ઓછું કર્યું છે. બીઝેડ ગ્રુપ કૌભાંડને લઈને અરવલ્લીમાં સીઆઈડી ક્રાઇમે ફરી કરી તપાસ, તો આરોપીને આશરો આપનાર કિરણસિંહની ધરપકડ. કરોડોના કૌભાંડ ભૂપેન્દ્ર ઝાલા પકડાયા બાદ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે કરોડોના બીઝેડ કૌભાંડને લઈ અરવલ્લીમાં સીઆઈડી ક્રાઇમે ફરી એકવાર તપાસ હાથ ધરી. સીઆઈડી ક્રાઇમે ભિલોડા ખાતે બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગની ઓફિસમાં તપાસ હાથ ધરી. લીલ સાગર કોમ્પ્લેક્સમાં આવેલ ઓફિસનું લોક તોડી ઓફિસ ખોલી સર્ચ કર્યું. સીઆઈડી ક્રાઇમે ઓફિસના સીસીટીવી કેમેરાનું ડીવીઆર, બાયોમેટ્રિક અટેન્ડન્સ મશીન સહિતની વસ્તુઓ જપ્ત કરી. તો મહેસાણાના દવાડા ગામમાં જેમણે ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપ્યો હતો તે આરોપી પકડાયો છે. આરોપીને આશરો આપનાર કિરણસિંહની ધરપકડ કરવામાં આવી છે. કિરણસિંહના ફાર્મ હાઉસમાં રોકાયો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા. આરોપીને મદદગારી કરવાના ગુનામાં ધરપકડ કરી છે. ફરિયાદ બાદ તેની પણ ધરપકડ કરવામાં આવી. 15 દિવસ અહીં ભૂપેન્દ્ર સંતાયેલો રહ્યો. જેતપુરથી પકડાયો ચાઇનીઝ દોરીનો જથ્થો, તો અમદાવાદથી ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરનાર ઝડપાયા. ઉત્તરાયણ પહેલા ગુજરાતમાં બેફામ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો જથ્થો ઠલવાયો છે. ત્યારે રાજકોટના જેતપુરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચાઇનીઝ દોરીની 95 જેટલી ફિરકી ઝડપી પાડી. અલગ અલગ જગ્યાએથી ચાઇનીઝ દોરીની ફિરકી ઝડપાઈ. સિટી પોલીસ 6 વેપારીઓને ચાઇનીઝ દોરીના જથ્થા સાથે અટકાયત કરી. પોલીસે 29,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. આ તરફ અમદાવાદથી ચાઇનીઝ તુક્કલ વેચાણ કરનાર ઝડપાયો. સોશિયલ મીડિયામાં વેચાણ માટે પોસ્ટ મૂકી હતી. સાયબર ક્રાઇમ ખરીદીના બહાને બોલાવ્યો. 60 ચાઇનીઝ તુક્કલ સાથે કરી ધરપકડ. ધ્રુવ પટેલ અને મોહિત બુલચંદ